હલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં ને? હું છું તમારી સ્ટોરી ટેલર દેવાંશી જોશી અને વાર્તાનો ખજાનો.com પર તમારી માટે લઈને આવી છું સરસ મજાની એક નવી વાર્તા. તો ચાલો સાંભળીએ આજની વાર્તા. આજની વાર્તાનું નામ છે રાજા ખાય રીંગણા. રીંગણા એટલે બ્રિંજલ્સ. તમને ખબર છે કે રીંગણ જે છે, બ્રિંજલ જે છે, એને કિંગ ઓફ ધ વેજીટેબલ્સ કહેવાય છે. હવે કેમ એને કિંગ કહેવાય છે? ચલો સાંભળીએ આજની વાર્તામાં. એક છે ને રાજા હતો, બહુ જ સરસ રાજા. સરસ રીતે એનું કિંગડમ ચલાવે, બધા જ લોકો એના કિંગડમમાં એકદમ હેપી. અને એ રાજા જે હતો ને, એને ખાવા પીવાનો બહુ જ શોખ હતો. બધું જાત જાતનું ખાવાનું ખાય. રોજ એના રસોઈયાઓ, એના જે કૂક હતા, શેફ્સ હતા, એ બધાના માટે અલગ અલગ ડિશિસ બનાવે. કોઈ દિવસ ભીંડાનું શાક, કોઈ દિવસ પરવરનું શાક, વટાણાનું શાક, બટાકાનું શાક, ટીંડોળાનું શાક, એવા રોજ અલગ અલગ શાક બને. પણ એ રાજાએ છે ને કોઈ દિવસ રીંગણનું શાક નહોતું ખાધેલું. કારણ કે એના જે રસોઈયા હતા ને, એમને થતું હતું કે રીંગણ તો કંઈ ખાવા જેવી વસ્તુ છે. તો કેવા દેખાય, કાળા કાળા, અને કંઈ ટેસ્ટમાંય મજા ના આવે. રાજાને તો કોઈ રીંગણનું શાક ખવડાવતું હોય. તો એવું કરીને રસોઈયા કોઈ દિવસ રીંગણનું શાક બનાવે જ ના. અને રાજાએ કોઈ દિવસ રીંગણ ખાધેલા જ નહીં. હવે એક દિવસ થયું એવું કે એ જે મેઇન રસોઈયા હતા ને, એ કશેક બહાર ગયા હતા. અને એના બદલે એક સબસ્ટિટ્યૂટ રસોઈયો આવ્યો હતો, સબસ્ટિટ્યૂટ કૂક આવ્યો હતો. એને ખબર નહીં કે રાજાએ કોઈ દિવસ રીંગણ નથી ખાધા, કે અહીંયા કોઈ દિવસ રીંગણ બનતા જ નથી. એ તો સરસ માર્કેટમાં જઈને તાજા કૂણા કૂણા રીંગણ લઈ આવ્યો અને રીંગણનું સરસ ભરેલું મસાલેદાર શાક બનાવ્યું. અને જ્યારે રાજાને ભોજન પીરસવામાં આવ્યું તો રાજાએ તો પહેલી જ વાર રીંગણનું શાક ખાધું. રાજાને થયું કે અરે, આ તો કંઈક નવી જ આઈટમ લાગે છે. રાજાએ તો ખાધી અને એને તો બહુ જ ભાઈ. એમણે તો ચાટ કરીને ઓર લાવો કરીને બધું શાક પતાવી દીધું. અને પછી રસોઈયાને બોલાવ્યો કે યાર, હું તો બહુ ખુશ થઈ ગયો, તે મને બહુ સરસ શાક ખવડાવ્યું છે. એવું કરીને એને ઇનામમાં એક સરસ હાર પણ આપ્યો. અને કે આ શું છે, તે શું બનાવ્યું છે? તો રસોઈએ કે રાજા, મેં તો રીંગણાનું શાક બનાવ્યું છે. તો રાજાએ કીધું કે મને આ શાક બહુ જ ભાવ્યું છે અને હવેથી રોજ આ જ શાક બનવું જોઈએ. રસોઈએ તો કે ઓકે. પછી બીજા દિવસે તો એક દિવસ રીંગણ બટાકાનું શાક, ભરેલા રીંગણનું શાક, રીંગણનું ભરથું, રીંગણની લોટવાળી ચીરી, એવું બધું અલગ અલગ રીંગણનું શાક બને. અને રાજા તો બહુ જ ખુશ થઈને ખાય. હવે ધીરે ધીરે નગરમાં વાત ફેલાઈ કે રાજાને તો રીંગણ બહુ ભાવે છે અને રાજા તો રીંગણ બહુ ખુશ થઈને ખાય છે. એટલે નગરના લોકોને પણ થયું કે જો રાજા રીંગણને આટલા શોખથી ખાતા હોય તો આપણે પણ ખાવા જોઈએ. તો ધીરે ધીરે કરતાં તો ત્યાં બધે રીંગણની ડિમાન્ડ વધવા માંડી અને બધા જ રીંગણ માંગવા માંડ્યા અને દરેકના ઘરમાં રીંગણનું શાક બનવા માંડ્યું. બધા ખેડૂતો તો જે રીંગણ ઉગાડતા હતા એ બહુ ખુશ થઈ ગયા, કારણ કે રીંગણ બરાબર વેચાવા માંડ્યા. અને રાજા પણ બહુ ખુશ હતો. રાજાએ તો રીંગણને જોઈને કીધું કે આજથી આ રીંગણ જ શાકભાજીનો રાજા છે, કારણ કે એ લાગે છે જ કેટલું સરસ, અને એના માથા પર તો મુકટ જેવું પણ છે, ક્રાઉન પણ છે, હે ને? એટલે એવી રીતે રીંગણ બની ગયો શાકભાજીનો રાજા, કારણ કે રાજાએ ખાધા હતા રીંગણા. અને જો રાજા ખાય રીંગણા તો પ્રજા તો ખાય જ રીંગણા. તો હવે તમે પણ રીંગણ ખાશો ને? રીંગણ ખાવાના, એના અંદર બહુ જ આયન હોય છે. ઓકે, તો આ હતી આજની વાર્તા, રાજા ખાય રીંગણા. હોપ તમને સાંભળવાની મજા આવી હશે. એક નવી વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.